ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર જે ઓર્ગેનિક બાઇનરી મિક્સર એટલે બે કમ્પાઉન્ડનું મિક્સર હશે જેની અંદર બે ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ હોય એ જ કન્ડિશન માટે આ પ્રેક્ટિકલ છે. બંને ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ હશે ત્યારે, એવું નહીં કે એક સોલ્યુબલ છે એક ઇનસોલ્યુબલ છે, બંને સોલ્યુબલ કમ્પાઉન્ડ હશે ત્યારે એ કમ્પાઉન્ડ એસિડ હશે, ફિનોલ હશે, બેઝ હશે કે ન્યુટ્રલ હશે. ત્યારે શું કરીશું? સૌથી પહેલા તો પ્રાઇમરી ટેસ્ટ કરવી પડે. પ્રાઇમરી ટેસ્ટ એટલે આ જે કમ્પાઉન્ડ તમને આપેલો છે પહેલા એનું સ્ટેટ શું છે, એ સોલિડ છે, લિક્વિડ છે, સેમી સોલિડ છે, કમ્પાઉન્ડ કેવા પ્રકારનો છે. તો અહીં આપણને સોલિડ કમ્પાઉન્ડ છે તો એનો સ્ટેટ નક્કી થાય કે સોલિડ છે. બીજું એનો કલર નક્કી થાય, કલર કેવા પ્રકારનો કમ્પાઉન્ડ આપેલો છે. અલગ અલગ પ્રેક્ટિકલ વખતે તમને કમ્પાઉન્ડ અલગ અલગ કલરનો આપ્યો છે. હાલ તમને વ્હાઇટ કમ્પાઉન્ડ છે, એની સાથે બ્લેક કલર પણ છે અથવા કોફી કલર છે, ગ્રીન કલર આવશે, બ્લુ હશે. જે કલરનો કમ્પાઉન્ડ હશે એ કલર તમને બે દેખાય તો બે કમ્પાઉન્ડના કલર લખી શકો છો. ના ખબર પડે વ્હાઇટ કલર હોય તો એને કલરલેસ લખી શકો. પણ અહીં જે ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે તમને બે કલર મળે તો બે કલરના નામ લખી શકો. ઓર્ડર, એની સ્મેલ લેવાની છે, કોઈ સ્પેસિફિક સ્મેલ આવે છે કે નહીં એ ચેક કરીશું. એના પછી ટાઈપ ઓફ બાઇનરી મિક્સર, એનો ટાઈપ નક્કી કરવું પડે કે આપેલ કમ્પાઉન્ડની અંદર ટાઈપ કઈ છે, એ એસિડ છે, ફિનોલ છે, બેઝ છે કે ન્યુટ્રલ છે. તો એના માટે આપણે શું કરવું પડશે? પહેલા તો આપણને ખબર છે કે બંને ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ છે એટલે પાણીમાં નાખીને સોલ્યુબિલિટી ચેક કરવાની જરૂર નથી. તો પહેલા શું કરીશું? કમ્પાઉન્ડને થોડો ટેસ્ટ ટ્યુબમાં લઈ લઈશું. બાયકાર્બોનેટ એની અંદર એડ કરીશું. આ બાયકાર્બોનેટ છે ને, ચલો બાયકાર્બોનેટ એડ કરીશું. આ જે એસિડ બમ્પ કરે છે એનો મીનિંગ કે એસિડ હોવાની શક્યતા છે, પણ એવું ના હોય. ઘણી વખતે એસિડ બમ્પ આવા ઉભરા આવી શકે છે ને એસિડ હાજર નથી પણ હોતો, પણ આપણે એની ટેસ્ટ કરીશું. બાયકાર્બોનેટ હજુ થોડું વધારે નાખીએ. બરાબર, એને પછી ફિલ્ટર કરી દઈશું. લો ફિલ્ટર ઉપર તૈયાર કરો. પાણી લાવો અને થોડી આગળ હતી, આગળ મળી લાવો અને ફિલ્ટર કરીશું. ફિલ્ટર કરીએ એટલે બે પાર્ટ બનશે. નીચે આવશે અને ફિલ્ટરેટ કહીશું જે લિક્વિડ હશે, અને ઉપર વધશે આની અંદર વધ્યું છે એને શું કહીશું? રેસિડ્યુ કહીશું. બરાબર, આ જે ફિલ્ટરેટ જે લિક્વિડ આવ્યું છે એની અંદર મારે 50% HCl નાખવાનું છે. 50% HCl નાખું અને રીપ્રેસિપિટેટ થાય. ઉભરા તો આવ્યા હતા પણ 50% HCl નાખતા મને પાછો કમ્પાઉન્ડ મળે તો એસિડ કહેવાય, નહીં તો એસિડ એબ્સન્ટ આવશે. પણ જો મળશે તો એસિડ પ્રેઝન્ટ થશે. બરાબર, આપણને રીપ્રેસિપિટેટ થઈ અને કમ્પાઉન્ડ પાછો મળે છે એટલે શું કહી શકાય? વોટર ઇનસોલ્યુબલ એસિડ પ્રેઝન્ટ છે. એકલું એસિડ પ્રેઝન્ટ છે એવું ના કહી શકાય. એસિડ કયો? વોટર સોલ્યુબલ કે ઇનસોલ્યુબલ? વોટર ઇનસોલ્યુબલ એસિડ પ્રેઝન્ટ છે. બીજું, હવે જે રેસિડ્યુ વધ્યા છે એ ફિલ્ટર પેપરમાંથી આપણે પાછા ટેસ્ટ ટ્યુબની અંદર લઈ લઈશું. બરાબર, ફરીથી એક બીજું ફિલ્ટર પેપર તૈયાર કરીશું અને એની અંદર 20% NaOH નાખીશું. NaOH કયો છે? આ છે ને NaOH. 20% NaOH નાખીશું અને બરાબર એને હલાવીશું. જો 20% NaOH માં નાખ્યા પછી બરાબર, પછી એને ફિલ્ટર કરીશું. સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે. રેસિડ્યુ કઈ વધ્યા નથી, ટેસ્ટ ટ્યુબ
ખાલી છે, આમાં પણ કંઈ વધ્યું નથી. જો વધતા તો એની આગળની સ્ટેપ કરતા, પણ આમાં રેસિડ્યુ કંઈ વધતા નથી. હવે જે ફિલ્ટર આવ્યું છે રેસિડ્યુ નથી, એનો મિનિંગ એક જ કમ્પાઉન્ડ હવે બાકી છે અને એમાં મળી જશે. નહીં તો રેસિડ્યુ વધતા તો આ ટેસ્ટ આગળ કરવા ના જતા તો પણ ચાલતી. પણ હવે જે રેસિડ્યુ વધ્યા નથી, પણ આ જ્યાં ફિલ્ટ્રેટ છે, ફિલ્ટ્રેટની અંદર 50% HCl નાખીશું અને રીપ્રેસિપિટેટ થાય તો ફિનોલ પ્રેઝન્ટ છે. 50% HCl નાખીશું, બરાબર, રીપ્રેસિપિટેટ થઈ ગયું છે, ફિનોલ પ્રેઝન્ટ છે. પણ જો આ ફિલ્ટર કર્યું અને રેસિડ્યુ આની અંદર રહી ગયા હોત તો હું 50% HCl ના નાખતો, કેમ કે મને ખબર છે કે બે કમ્પાઉન્ડ જ છે, એક એસિડ પકડાઈ ગયો છે, આમાં કંઈ આવ્યું નથી, ફિલ્ટ્રેટ જ એકલું રહેશે અને આમાં રેસિડ્યુ વધ્યા હોત તો હું આગળ જતો અને એની અંદર શું કરતા, જો રેસિડ્યુ વધતા તો એ રેસિડ્યુની અંદર 50% HCl નાખતા અને એને ફિલ્ટર કરી દેતા. ફિલ્ટર કર્યા પછી એની અંદર 20% એને નાખતા, રીપ્રેસિપિટેટ થાય તો એ શું કહેવાશે, બેઝ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે. અને છેલ્લે રેસિડ્યુ તો પણ રહી જાય, ફિલ્ટર પેપરની અંદર રેસિડ્યુ છેલ્લે પણ રહી જાય, બધી પ્રોસેસ પૂરી થતા ના એ એસિડ પકડાય, ના બેઝ આવે, ના ફિનોલ પકડાય, તો એ શું કહેવાશે, ન્યુટ્રલ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે. બરાબર. તો આજે આપણે નક્કી કરીએ કે આપણા જે બાઇનરી મિક્સર છે એની અંદર વોટર ઇનસોલ્યુબલ એસિડ, વોટર ઇનસોલ્યુબલ ફિનોલ બંને પ્રેઝન્ટ છે. હવે એસિડ અને ફિનોલને અલગ કરવા માટેની ટેસ્ટ કઈ, તો પેજ નંબર 7 ઉપર જુઓ. પહેલું તો ટાઈપ નક્કી થાય કે ટાઈપની અંદર એસિડ ફિનોલ, એસિડ બેઝ, એસિડ ન્યુટ્રલ, જે ઓપ્શન છે એના માટેનું ચેક કરવાનું છે. પહેલી ટાઈપ એવી કીધું છે કે એસિડ ફિનોલ હોય તો, એસિડ બેઝ હોય તો અને એસિડ ન્યુટ્રલ હોય તો આ પ્રોસેસ કરવી. પાછળ બીજું બતાવ્યું છે, ફિનોલ બેઝ, ફિનોલ ન્યુટ્રલ હોય તો આ પ્રોસેસ કરવી. ત્રીજી ટાઈપ બતાવેલી છે એની અંદર બેઝ અને ન્યુટ્રલ હોય તો આ ટાઈપ જોવી. આવી 3 ટાઈપ પેજ નંબર 7, 8 અને 9 પર આપેલી છે. આજે આપણે પહેલી જ ટાઈપ પકડાઈ ગઈ છે જેની અંદર આવ્યું છે એસિડ અને ફિનોલ. તો શું કરીશું, આ બધું જ મિક્સર છે એ હવે લાર્જ સ્કેલમાં એનું સેપરેશન કરીશું. તો એને શું કરવાનું, મિક્સરની અંદર સેચ્યુરેટેડ NaHCO3 નાખી દેવાનું, બરાબર, એને સ્ટર કરવાનું છે અને એને ફિલ્ટર કરી દઈશું. ફિલ્ટર થશે એટલે જે નીચે લિક્વિડ આવે એની અંદર 50% HCl નાખીશું, જે રીપ્રેસિપિટેટ થશે એ તમારું શું છે, એસિડ છે. અને રેસિડ્યુ વધ્યા, ફિલ્ટર કરીશું જે રેસિડ્યુ વધ્યા એ તમારું શું થશે, યા તો એ ફિનોલ, આ જે એસિડ ફિનોલ છે તો ફિનોલ કહેવાય, યા તો એ બેઝ હોઈ શકે, એસિડ અને બેઝ હોય તો, યા તો એ ન્યુટ્રલ હોય, એસિડ અને ન્યુટ્રલ હોય તો. પણ આજે જે ફિલ્ટરની પર રેસિડ્યુ રહી જશે એ શું બનશે, તમારું ફિનોલ બનશે. તો આજે એક નાનું બીકર લઈશું, આવડું એક બીજું બીકર લાવો અને એની અંદર સેચ્યુરેટેડ NaHCO3 નાખીએ અને આ બધો કમ્પાઉન્ડ એની અંદર નાખી દઈશું. એનાથી થોડું મોટું લાવો, આવડું લાવો, 20 ml વાળું. ચલો, આ બધો જ કમ્પાઉન્ડ નાખી દેવાનો છે. હવે લાર્જ સ્કેલ ઉપર થશે ત્યારે બધો જ કમ્પાઉન્ડ આપણે નાખી દઈશું. ગ્લાસ રોડ લાવો છો, એની અંદર NaHCO3 છે ને, થોડા ઉભરા પણ આવશે પણ એ રીતે નાખવાનું કે સોલ્યુશન બધું બહાર ના જતું રહે. બરાબર સ્ટર કરવાનું છે. એસિડ એની અંદર રહી ના જવું જોઈએ. જો એસિડ રહી જશે તો આગળ પ્રોસેસની અંદર તમારે સરખું રીડિંગ આવશે નહીં, કે જે પ્રેસિપિટેટ મળવા જોઈએ મળશે નહીં. તમને એમ લાગે કે ભાઈ હવે ઉભરા આવવાના બંધ થઈ ગયા છે ત્યાં સુધી તમે નાખી બીજું બી કરાવવાનું. ચલો
જો આમાં એક જ કમ્પાઉન્ડ નીચે રહેવો જોઈએ, બે કમ્પાઉન્ડ હતા ને, એક જ કલરનો કમ્પાઉન્ડ નીચે વધવો જોઈએ તો નક્કી થઈ જશે કે એક કમ્પાઉન્ડ તમારો ઓગળી ગયો છે, એટલે કે એસિડ બરાબર ઓગળી ગયું. બરોબર છે ને, અંદાજ કરતો ને પછી શું તો એને પાણી દે, સાફ કરી દો પાણી દે. સ્ટેન્ડ લો. ચલો હવે આને ફિલ્ટર કરી દઈએ. જો ફિલ્ટર કરતી વખતે ધ્યાન રાખવાનું, આમાં એક જ કમ્પાઉન્ડ રહે છે, ઉપરથી પાણી નિતારી દો, પાછું આમાં લઈને ફરીથી પાછું લેવાની જરૂર નથી. તો ઉપરથી પાણી નીતરી જાય તો નાખી દેવાનું. આ છે તમારો ફિનોલ, બરાબર. આને અલગ ફિલ્ટર પેપરની અંદર લઈ અને થોડું સૂકવી દેવાનું. હવે જે આ લિક્વિડ બધું છે, જે ફિલ્ટરેટ કરીશું, એની અંદર એસિડ છે, એના માટે શું કરીશું? 50% HCl એની અંદર નાખીશું. 50% HCl એની અંદર નાખીશું એટલે રીપ્રેસિપિટેટ થશે. ધીરે ધીરે નાખવાનું. જેટલો એસિડ હશે બધો એસિડ બહાર આવશે. કેમ એવું થાય ભાઈ? યાદ રાખો, એસિડમાં રીપ્રેસિપિટેટ થાય, એસિડમાં રીપ્રેસિપિટેટ થાય અને સોલ્યુબલ થાય બેઝમાં. આ શેમાં ઓગળે તો NaHCO3 માં. એટલે બેઝમાં ઓગળે, એસિડમાં પાછો મળે. એવું બેઝ માટે પણ એવું બને, એસિડમાં ઓગળે, બેઝમાં પાછો મળે. બરાબર, યાદ રાખવાનું. એસિડમાં રીપ્રેસિપિટેટ થાય એટલે હું 50% HCl નાખીશ ને એટલે મને એસિડ પાછો મળે. બરાબર. હજુ એવું લાગે તો ઉપરથી તમે એસિડ એને અલગ કરી નાખો, ફરીથી બીજો થોડો એસિડ નાખો અને આને ફિલ્ટર કરી અને જે આ સોલ્યુશન મળશે, આ પહેલું એ એસિડ છે, આ તમારો ફિનોલ છે. બરાબર, આ રીતે એસિડ અને ફિનોલ અલગ કરી શકાય. આવું એસિડ ફિનોલ સિવાય એસિડ બેઝ હોય, એસિડ ન્યુટ્રલ હોય તો આ પ્રોસેસ થાય. ત્રણ માટે: એસિડ ફિનોલ, એસિડ બેઝ, એસિડ ન્યુટ્રલ માટે. એના સિવાય ફિનોલ બેઝ હોય અથવા ફિનોલ ન્યુટ્રલ હશે તો મિક્સરની અંદર 20% NaH નાખવું, ફિલ્ટર કરી દઉં, ફિલ્ટરેટની અંદર 50% HCl નાખવું એટલે ફિનોલ મળશે અને રહી ગયું છે તમારું રેસિડ્યુ, એ બેઝ અથવા ન્યુટ્રલ હોઈ શકે. ત્રીજી ટાઈપ એવી છે કે બેઝ અને ન્યુટ્રલ હોય તો શું કરાય? તો બેઝ અને ન્યુટ્રલ હશે ત્યારે મિક્સરની અંદર 50% HCl નાખવું, ફિલ્ટર કરી દઉં, ફિલ્ટરેટની અંદર 20% NaH નાખવું અને રેસિડ્યુ વધ્યા છે એ તમારા શેના હશે? બેઝના. બરાબર. તો આ રીતે જે તે કમ્પાઉન્ડ જે બે બાઇનરી મિક્સર છે એને આપણે અલગ કરી શકીએ. તમે જાતે પણ ટ્રાય કરો. ચલો.